ધાંગધ્રા શહેરમાં દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૈન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ ચોથા સમૂહ લગ્નમાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા। ધાંગધ્રા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિના ચોથા સમૂહ લગ્નમાં 16 નવ દંપતી દ્વારા પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા। સર્વજ્ઞાતિ આ સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીને આશીર્વાદ આપવા સંતો મહંતો મુસ્લિમ ધર્મગુરુ તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ઉદ્યોગપતિ વિવિધ સંસ્થાઓના આગેવાનો ધર્મગુરુ સંતોને મુસ્લિમ ધર્મગુરુ રાજકીય આગેવાનો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જૈન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ ચોથા સમૂહ લગ્નમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ, ધાંગધ્રા શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, શહેરમાં આવવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા। ધાંગધ્રા દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં 16 નવ દંપતી દ્વારા પ્રભુતામાં પગલાં ભરવામાં આવ્યા હતા। સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીને આશીર્વાદ આપવા સંતો મહંતો મુસ્લિમ ધર્મગુરુ આગેવાનો ઉપસ્થિત રહ્યા। દાતાશ્રી દ્વારા તમામ 16 દંપતીઓને ઘરવકરીની તમામ ચીજ વસ્તુ તથા સોના ચાંદી સહિત વસ્તુ આપવામાં આવી। આ સાથે સુપ્રસંગે આવનાર તમામ મંચસ્થ મહાનુભાવોના તથા સંતોના સમયા સાથે સાલ તથા પુસ્તક દ્વારા સન્માન સત્કાર કરવામાં આવ્યું। દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। 16 જેટલા દંપતીઓ એમાં ભાગ લઈ રહ્યા છે। હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા શુભકામનાઓ અર્પું છું। દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અમારા નગરપાલિકાના સદસ્ય માનનીય શ્રી મુન્નાભાઈ રબારી અને એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ ધાંગધ્રા શહેરમાં, તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે। આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। વૃક્ષારોપણના કાર્યક્રમો ધાંગધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે। સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે। જરૂરિયાતમંદ વ્યક્તિઓની વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે। આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાંગધ્રા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે, ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું। અને આ સમૂહ લગ્નમાં જેમને પોતાનું તન, મન અને ધનનું યોગદાન આપ્યું છે, એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું। આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે, સમાજ માટે ઉપયોગી હોય છે। જે નવ દંપતીઓ આજે એમાં હિસ્સેદાર, ભાગીદાર બન્યા છે, એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે, રાષ્ટ્રહિત કાજે આપ સૌ આગળ વધશો। પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીશ્રીઓને, તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા।